ભરૂચ બેઠક ઉપરથી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર અને બાહુબલી નેતા છોટુ વસાવાએ આજરોજ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસ અને બીટીપીના ગઠબંધનની વાત છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે, પરંતુ ફોર્મ ભરવાના અંતિમ તારીખ આવી ગઈ હોવા છતાં હજુ સુધી કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી। તેવામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ પોતાની ઉમેદવારી આજરોજ નોંધાવી હતી। પોતાના સમર્થકો સાથે અને ગાડીઓના કાફલા સાથે શક્તિ પ્રદર્શન કરી છોટુ વસાવા ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા। તેઓએ ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જઈ જિલ્લા કલેક્ટરને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું। તેઓએ પણ જંગી બહુમતીથી આ બેઠક ઉપર વિજય હાંસલ કરવાનો દાવો કર્યો હતો। આજે ચૂંટણી લોકસભાની થઈ રહી ભારતની અંદર એ ભરૂચ મત વિસ્તારમાંથી હું ફોર્મ ભરવા માટે આવ્યો। તમારી જીતનો કેટલો આશાવાદ છે? પૂરેપૂરો આશાવાદ। આ તરફ કોંગ્રેસ જો ટેકો આપે તો શું તમે તમારું ફોર્મ પાછું ખેંચી શકો? કંઈ ગઠબંધન થાય નહીં થાય એની અમને ચિંતા નથી। લોકો અમારી સાથે છે, સામે મનસુખ અમે જીતવાના છે। સામે મનસુખ વસાવા 6 ટર્મથી ઉમેદવાર છે, તમને શું લાગે છે કેટલી મોટી ફાઇટ રહેશે? 10 મનસુખભાઈ આવે ને નરેન્દ્ર મોદી બી આવી જાય ને ભરૂચમાં તો બી અમે ગઠબંધનની હજુ આશા છે? ગઠબંધનની આશા છે હજુ તમને? ગઠબંધનની આશા છે હજુ? કોંગ્રેસને પૂછવાનું, મને હું પૂછું। હે મારો એકલો વસાવા ના દે કદી ફસાવા મારો એકલો વસાવા ના દે કદી ફસાવા। મારો એકલો વસાવા કોઈને ન દે ફસાવા મારો એકલો વસાવા કોઈને ન દે ફસાવા એ તો એકલો લડનારો કોઈથી ન ડરનારો યહ મોગી માને નમતો કોઈથી નથી ડરતો મારો એકલો વસાવા કોઈને ન દે ફસાવા। મોગરાવાળી માતાને નમતો દક્ષિણ ગુજરાતમાં રાજ્ય તો કરતો દેવ મોગરાવાળી માતાને નમતો દક્ષિણ ગુજરાતમાં રાજ્ય તો કરતો માતાનું નામ લઈને ડગલા વસાવા ભરતા કોઈથી નથી ડરતો માતાનું નામ લેતો મારો એકલો વસાવા કોઈને ન દે ફસાવા મારો એકલો વસાવા કોઈને ન દે ફસાવા। યારોની સાથે યારી નિભાવતા દુશ્મનની